વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો. આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદના અભય મંગલદાસ સાથે. જે બંગલો તમે પરિવારની પાસેથી ખરીદ્યો, એ બંગલાની વિશેષતા શું? પેલું કે આવા અમદાવાદ જેવા શહેર માટે આટલો વિશાળ બંગલો હવે મને લાગે છે કે એક બે જ રહે છે. એટલે કોઈ પણ વ્યક્તિ અમદાવાદ આવે તો આટલા આમ તમે જુઓ બધા જાત નવા હાઈરાઇઝ બિલ્ડિંગ્સ થવા લાગ્યા છે, બંગલાઓ તો બધા તૂટવા લાગ્યા છે. આ બંગલો બરોબર અમદાવાદની વચ્ચે છે, એટલે એક જૂના શહેર ને નવા શહેરની સીમા ઉપર છે. અને આટલો મોટો બંગલો અને એની અંદર એક જાતનું એકદમ બિઝી લાઈફસ્ટાઈલમાંથી તમે એન્ટર થાઓ તો તમને લાગે કે એકદમ આમ શાંત વાતાવરણ. અને એનું જે મેં તમને પહેલા વાત કરી કે જે એનું રેનોવેશન કર્યું છે એ પણ એક કુટુંબના જૂની જે પેઢીઓનું જે એના હિસ્ટ્રી છે એ થોડીક ફોટોગ્રાફિકલી ત્યાં ઊભી કરી છે, જે લોકોને જાણવાની મજા આવે છે. આવું હવે રાજસ્થાન ને અમુક હેરિટેજ હોટેલ જે આપણે વાત કરી છે એ ઘણી ઓછી રહી છે. એટલે મને લાગે છે કોઈ પણ હિસ્ટોરિકલ જગ્યાનો કોઈકને લોકોને કુતૂહલ તો હોય છે જ. એટલે મને લાગે છે કે એ તથા સારી સર્વિસ જે અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ એને લીધે લોકોને ગમે છે. આ એક જુદા જ પ્રકારની હોટેલ છે. મને લાગે છે કે એની અંદર બહુ જ રૂમ નથી, પણ એ રૂમની કંઈક વિશેષતા એ તમે જણાવો તો અમને મજા આવે. એ 1924માં બંગલો બંધાયેલો. એ વખતે અમુક કુટુંબોમાં વધારે દેશી સ્ટાઇલનું રહેણીકરણી હતી, પણ આવું એટલે બધા મારા દાદાજીનો પહેલો બંગલો તો ગ્રેટ ગ્રેન્ડફાધર એટલે મંગલદાસનો પહેલો બંગલો તો પોળમાં હતો. એટલે અચાનક આવો થોડોક વેસ્ટર્ન સ્ટાઇલ ઘણી ઇન્ફ્લુઅન્સ છે, પણ તે છતાં આખા બંગલામાં એક જ બાથરૂમ હતી. આટલો 35,000 સ્ક્વેર ફૂટનો મકાન પણ, અને એની અંદર લગભગ 20 લોકો રહે, પણ બાથરૂમનો એરિયા એક જ હતો. એટલે એને હોટેલમાં કન્વર્ટ કરવા માટે ઘણું પ્લાનિંગ કરવું પડ્યું. પ્લસ એ વખતે તો લોકો બધા સાથે રહેતા હતા, ઇન્ડિપેન્ડન્ટ બેડરૂમ જેવા હતા નહીં, એટલે ઘણા ઓછા રૂમો હતા, મોટા મોટા રૂમો જેમાં લોકો સાથે ઊંઘી જાય. પણ હોટેલ માટે તો એક રૂમ કરવો પડે. એટલે એ બાથરૂમો પ્લાન કરવાની, રૂમો પ્લાન કરવાનું. પણ એવું બન્યું કે જ્યારે અમે પ્લાનિંગ કર્યું ત્યારે બરોબર 10 રૂમ નીકળ્યા, 10 વત્તા 2, હવે 2 નવા એડ કર્યા છે, એટલે ટોટલ 12 રૂમ નીકળ્યા. એટલે પરફેક્ટલી અમારા પ્લાનમાં બેસી ગયું કે 2 માતા પિતા અને એમના 10 બાળકો, એ દરેક વ્યક્તિનો એક રૂમ. અને તમે આમ દરેક રૂમ પાસે જાઓ તો એ કુટુંબનું ફેમિલી ટ્રી હોય, અંદર જાઓ એટલે કુટુંબના બધા ફોટા હોય. એ એનું એક થીમ બની ગઈ. તમે આમાં એક રેસ્ટોરાંની પણ એક કલ્પના કરેલી, 1 અથવા 2 રેસ્ટોરાંની. હાજી, એનો અમલ થઈ ગયો કે થવાનો છે? આ મકાન પહેલા ભાડુઆત વાળું હતું, એટલે ધીરે ધીરે પ્રોજેક્ટ આગળ વધ્યો. અને એક અમારી રેસ્ટોરન્ટ જે અગાશી એ કરીને છે તે 1999માં ચાલુ કરી. એટલે હોટેલ ચાલુ તો હમણાં થઈ, 6 વર્ષ પહેલા રેસ્ટોરન્ટ થઈ. અને પછી એક ગ્રીન હાઉસ કરીને નીચે બીજી રેસ્ટોરન્ટ. એ બધી 5 ને 6 વર્ષ જૂની છે. હોટેલ હમણાં શરૂ થઈ છે. ત્યાં કોન્ફરન્સની ફેસિલિટી છે. આટલું છે. અને તમને મ્યુઝિકનો પણ એક કંઈક અવનવો શોખ છે. આ હોટેલ ચાલુ કરી પછી જેમ મેં કીધું એક ઘર હોય એ રીતે જ એને તૈયાર કરી છે. એની અંદર કોઈ પણ ઘરની અંદર જે વસ્તુઓ હોય, કોઈકને મ્યુઝિકનો શોખ હોય, કોઈકને પેઇન્ટિંગનો શોખ હોય, કોઈકને લિટરેચરનો શોખ હોય, જુદા જુદા શોખોને ભેગા કરીએ તો એક સરસ તૈયાર ઘર બને. એટલે મને પણ ઇન્ટરેસ્ટ થયો કે હું 5 સેન્સીસ વ્યક્તિના હોય એ બધાની તરફ કંઈક કરું. એટલે તમે અગાશીમાં જાઓ તો તમને સુગંધથી માંડીને, અવાજથી માંડીને, ખાવાનાથી માંડીને, પહેરવેશથી માંડીને બધાનું કંઈક ત્યાં મળે. અને અમે ત્યાં મ્યુઝિક વગાડીએ છીએ. એ મારે ખાસ મ્યુઝિક સિલેક્ટ કરીને વગાડવું હતું. એટલે વેસ્ટર્ન મ્યુઝિક છે ઘણું ઓછું નથી એવું નથી, પણ વધારે મને શોખ છે આપણા અમદાવાદમાં થતા ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો. કારણ કે અહીંયા મોટો એક પ્રસંગ થાય છે સપ્તકનો, જે જાન્યુઆરીની અંદર, તેની અંદર જે બધા મ્યુઝિશિયન્સ આવે છે અને અમદાવાદમાં રેકોર્ડ કરે છે. મારો પ્રયત્ન છે કે આ હોટેલની અંદર અમદાવાદનું વધારે ઉપયોગ થાય બધી કળાઓનો. તેમાં મ્યુઝિક પણ મેં એનું સાંભળવાનું શરૂ કર્યું અને ઘણું મ્યુઝિક મને ત્યાંથી મળ્યું છે, જેમાં ધીરે ધીરે મારો એ શોખ વધી ગયો. એટલે હોટેલના કામની પાછળ મારા એ શોખ, એની અંદર જ્ઞાન થોડું વધતું જાય છે. તમે 40 ના થયા
અને હજુ તો પરણ્યા નથી, તો આનું શું રહસ્ય? પહેલું રહસ્ય તો એ કે જે કુટુંબમાંથી હું આવું છું એ કુટુંબની અંદર મારા દાદાજીના સમયથી બધા જ માતા અને પિતાની સાઈડ બંનેથી બધા લોકો ઘણું આગળ ભણેલા છે. એવું એટલા માટે જ કહું છું ખાલી કે એમની અવેરનેસ થોડીક બધે ફરેલા છે, પણ એટલે થોડી વધારે છે આખા દુનિયાની અવેરનેસ. એવું કંઈ નથી કે એ લોકો અમદાવાદના એટલે અમુક જાતનું ટ્રેડિશનલ થિંકિંગ. એટલે એમ કહી શકાય કે મારા કુટુંબનું અનટ્રેડિશનલ થિંકિંગ છે અને એવા જ એન્વાયરમેન્ટમાં હું ઉછરાયેલો છું. એટલે મારા કુટુંબમાં લગ્ન માટે એટલું બધું ભાર હતો પણ નહીં. લગ્ન નહીં કરવાનું કારણ તો એ હોઈ શકે કે જેવા વ્યક્તિ જોડે જિંદગી ગુજારવાની હોય એવું વ્યક્તિ કદાચ હજી સામે આવ્યું નથી, કાં તો મેં પ્રયત્ન નથી કર્યો. બંનેનું કોમ્બિનેશન હોઈ શકે, પણ પ્રાયોરિટી છે જ નહીં એમ કહી શકાય. વધારે પ્રાયોરિટી છે કે કોઈક મિત્ર હોય જેની જોડે તમે તમારા વિચારો મળતા હોય ને તમે સાથે કરવાની, તમને એક ફ્રેન્ડ, એઝ અ ફ્રેન્ડ આઈ લુક એટ ઇટ લાઈક ધેટ. તમારા ગ્રેટ ગ્રેન્ડફાધર મંગળદાસ, એમનો એક અવતાર એ તમારામાં કેટલાક લોકો જુએ છે, એ વાત સાચી છે? એ તો મને નથી ખબર, કારણ કે એ તો બહુ મોટા વ્યક્તિ હતા. પણ એવું જરૂર એક જણે ઇન્ટરેસ્ટિંગ કહેલું, કારણ કે બધા લોકો વિચાર કરતા હોય છે કે આ કેમ આટલું બધું તને કુટુંબનું તો આટલો બધો ટાઈમ આપે છે. એ વખતે એક અમારા બુદ્ધિસ્ટ લેડી આવેલા, મંક જેવા હતા. એ મને એમને પણ આ જ પ્રશ્ન કર્યો અને પછી એ મારી જોડે લગભગ કલાક એક વાત કરી અને એમણે આમ વાતોમાં કીધું કે મને દેખાય છે કે તમે તો એમના રીઇન્કાર્નેશન છો. હવે ઇટ્સ વેરી ફ્લેટરિંગ ટુ થિંક દેટ, બીકોઝ એ તો બહુ એમણે એમની બધી અચીવમેન્ટ્સ ને એમના બધા વિચારો મંગળદાસના નવા અવતાર છો એવી એક માન્યતા. એવું એમણે વાતમાં એવું કીધું, એટલે મને જરાક કુતૂહલ થયું અને મને ગમ્યું પણ ખરું એ સાંભળીને. પણ હવે એ તો હવે ભાઈ હજી તમારી સાથે અમારે ઘણી બધી વાત કરવાની છે, તમારા જીવનમાં આવેલા પલટાઓની પણ. અને એની એક ખાસ વિશેષતા છે કે દર 10 વર્ષે કંઈક ને કંઈક પલટો આવે છે. આપણે વાત કરીએ છીએ એક નાનકડા વિરામ બાદ. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ અભય મંગળદાસ સાથે. એક અજબ ગજબનું વ્યક્તિત્વ છે. મળીએ